જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે વિષયની મધજાળ. એક વખત એક જગ્યાએ મધનું એક ટીપું પડ્યું હતું. મધનું ટીપું જોઈ જીવજંતુઓ તૂટી પડ્યા. જીવજંતુ જોઈ એક કરોળિયાનું ધ્યાન તે તરફ ગયું. કરોળિયા તરત એ તરફ ફર્યો અને જેવો એ જીવજંતુને ખાવા જાય છે તે જ સમયે ગરોળી ત્યાંથી પસાર થઈ અને એમને કરોળિયાને જોયું કે આપણું ભોજન મળી ગયું. તરત ગરોળીએ તરાપ મારી કરોળિયાને પકડવાનો પ્રયત્ન કર્યો. જેવી ગરોળી બહાર આવી તો એમને એક બિલાડી જોઈ ગઈ. બિલાડીએ તરત એ ગરોળીને પકડવા માટે દોડી. બિલાડી બહાર આવી તો એક કૂતરાએ તેમને નજરે જોઈ તો કૂતરાએ બિલાડી ઉપર તરાપ મારી. જેવો ત્યાં પહોંચે છે તો એક સિંહ એક સાવજે કૂતરાને જોઈ. પોતાનું ભક્ષણ જોઈ એ સાવજે એ કૂતરા ઉપર ત્રાપ મારી. અને એ જ સમયે એક શિકારી જંગલની અંદર શિકાર કરવા માટે આવ્યો હતો અને તેમને સિંહને સાવજને જોયું અને તરત પોતાનું બાણ ચલાવ્યું અને બાણ ચલાવીને એવું સિંહને માર્યું કે સિંહ ત્યાં જ જમીનદોસ્ત થઈ ગયું. આમ અનેક પ્રાણીઓ એક સામાન્ય મધના ટીપાને કારણે એ મૃત્યુ પામ્યા. પોતાનું જીવન છે એ સમર્પિત કરી દીધું, મૃત્યુ પામ્યા. મધની એક સામાન્ય લાળ આટલા જીવોનો નાશ કરી નાખ્યો. તે સમયે આપણા જીવનની અંદર પણ આવી અનેક પ્રકારની મધજાળ જોવા મળે છે. અલગ અલગ પ્રકારના વિષયો આપણને મધની જેમ ચોંટી રહે છે અને એની અંદર આપણે ઘૂમતા રહીએ છીએ. પરંતુ એ જ મધલાળ આપણને ભક્તિ સુધી પહોંચવા નથી દેતા કે સાધુ સંતો સુધી પહોંચવા ન દે, ત્યાં જાળવી રાખે. અનેક પ્રકારના પંચ વિષયો આપણી સાથે જોડાયેલા રહે. એ ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થાય અને આપણને જકડી રાખે અને મધની જેમ આપણે ચોટ્યા રહીએ. મધનું ટીપું પડ્યું હોય ને કીડીઓ આવે ને તો એની અંદર ખૂટી જાય અને અંદર ને અંદર એ મૃત્યુ પામે, એની બહાર ન નીકળી શકે. એક સામાન્ય સ્વાદ આપણને લાગી જાય, ન સાંભળવાનું આપણને લાગી જાય, ન કરવાનું લાગી જાય તો આ બધી મધજાળ છે એ આપણને જકડી રાખશે, બહાર નીકળવા નહીં દે. તો આપણે એ મધજાળને મુક્ત કરીએ, એને છોડી દઈએ અને ભગવાનની ભક્તિ કે સારા કાર્ય કે સંતોના કાર્યને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. જો એ વિષય રૂપી મધજાળ તૂટશે તો જ આપણે ભગવાન સાથે નાતો જોડી શકશું, સંતો સાથે નાતો જોડી શકશું. તો મધજાળને દૂર કરવા પ્રયત્ન કરવો જ ઘટે અને એ જ પ્રયત્નથી આપણું જીવન સુંદર બની શકે.